આવેલા 7 દિવસ આવ્યા. તો આ કથાનો પ્રભાવ જ છે. તો શ્રીમદ ભાગવત ના અક્ષરે અક્ષરમાં ભગવાન છે. એ ભાવને સ્પર્શે જ છે. આમાં તમારા પ્રયાસની કોઈ આવશ્યકતા જ નથી. હું શીખી લઉં, હું યાદ રાખી લઉં, હું ભણી લઉં. હા, એ જયારે અધ્યયન કરો ત્યારે જુદી વાત છે. પણ અહીંયા તમે એક શ્રોતા તરીકે બેઠા છો. તમે જો સાંભળીને બતાવી દેશો ને તો હું બોલીને બતાવી દઈશ. પણ તમે એ રીતે સાંભળો કે તમારા રોમ રોમમાં ભાગવત વ્યાપી જાય. અને જયારે એ ભાગવત વ્યાપી જશે ને અને જીવનનો ઓડકાર આવી જશે ને, પછી પામવાની, માંગવાની, મેળવવાની ઈચ્છાઓ જ સમાપ્ત થઈ જશે. ફળ પાકી જાય તો કેવું ખરી જાય. એમ જયારે ભાવ પાકી ગયો ને, હૃદયની લાગણીઓ પાકે, માણસ પાકી જાય. ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ કાઢવા જ નથી પડતા, આ બધા ખરી પડે છે. હું આમ ધ્યાન કરીને કાઢું, આમ કરીને કાઢું, આ બધા કાચા તૂટી જાય. પણ ભાવ હૃદયમાં જાગે, આપ મળ્યા બધું જ ખરી પડે. ક્યાંય કઈ છોડવાની જરૂર જ ન પડે. બધું જ ભક્તિના રંગે રંગાઈ જાય. આ બધું ઘણી વાર લોકો એવો પ્રશ્ન કરે, આ ક્રોધ, લોભ, ઈર્ષા, ભય આ બધું ગમતું નથી ભગવાનને, તો આ મસાલો મંદિર અંદર નાખ્યો જ કેમ? એમ થાય ને કે જો આ ગમતું જ નથી તો આ બધા આપણા બધાની અંદર નાખ્યું કેમ? આ એ કામનું છે. પણ એની જગ્યાએ ક્રોધ પણ કામનો છે. મા બાપના ક્રોધના ડરથી બાળક ભણે છે, સંસ્કાર આવે છે. શિક્ષકના ક્રોધના ડરથી વિદ્યાર્થી ભણે છે. ના ખીજાશો, ડરશે. ક્રોધ પણ ક્યાંક સર્જન કરે છે ને. ફર્ક ખાલી એટલું જ છે, ક્રોધને આપણે વાપરીએ તો સારું થાય, પણ ક્રોધ આપણને વાપરે ને તો સર્વનાશ થાય. આ જેટલા છે, ભય છે મૃત્યુનો એટલે તો જીવીએ છે, નહીં તો કોઈ ક્યાંથી કૂદી જાય. ડર છે એટલે તો જીવો છો ને. લોભ છે એટલે તો ઘર બાંધીએ છીએ, રાખીએ છીએ, અને એટલે તો ઘરે ઠાકોરજીની સેવા કરી શકીએ છીએ. આ બધા જ તત્વો ક્યાંક ને ક્યાંક કામના છે. આપણી તકલીફ એ છે કે એને ખોટી જગ્યાએ વાપરીએ છીએ, બસ. અને મૂળ વાત આપણે એને વાપરીએ, એ આપણને ન વાપરે એટલી સાવધાની રાખવી. તમે એને યુઝ કરશો. ઘણી વાર ગુસ્સો હતો નથી છતાંય મા કે બાપ કયો દીકરા પર ગુસ્સો કરવાનું નાટક કરે, ત્યારે તમે ક્રોધને વાપરતા હો છો, તમે ક્રોધી હોતા નથી, પણ એને કારણે કંઈક સર્જન થાય છે. તો આ ભાગવત આદિ દિવ્ય શાસ્ત્રો એ આપણી અંદર ભક્તપણાનું સર્જન કરે છે. વ્યક્તિ તરીકે જન્મ્યા છીએ, પણ જઈશું ત્યારે વૈષ્ણવ બનીને જઈશું. અમે ભાગવત સાંભળ્યું છે. ગઈકાલે જે ચર્ચા આપણે કરી રહ્યા હતા, પ્રભુના વિવાહની કથાનું દર્શન કરી રહ્યા હતા. પ્રભુ સંબંધે અનેક વિવાહોની કથાઓ આવે છે. એમ જોવા જાઓ તો પ્રધાન રૂપે એક છે તુલસી વિવાહ, બીજો છે રૂક્ષ્મણી વિવાહ, અને ત્રીજો છે વિવાહ ખેલ. આ 3 વિવાહ પ્રસિદ્ધ છે ભગવત સંબંધે. રૂક્ષ્મણી વિવાહની કથા જોઈ, અને અષ્ટપટરાણીઓ આદિની કથા આવશે કે જે ભાગવતજીમાં આપણે ઉજવીએ છીએ એ છે રૂક્ષ્મણી વિવાહ. એ તુલસી વિવાહ નથી. તુલસી વિવાહ આપણે દેવ દિવાળી પ્રબોધની જેને કહીએ, અને તુલસીજી અને શાલિગ્રામજી અને એમના જે પ્રસંગ આવે છે, અને કહેવાય છે કે શાલિગ્રામજી પર જયારે તુલસીજીને આ રીતે પધરાવો ત્યારે અનંત ગણું પુણ્ય, અને આખી એની કથા છે. જાલંધરાજીની કથા આવે છે. તો તુલસી વિવાહનો એક જુદો પ્રસંગ છે, રૂક્ષ્મણી વિવાહનો એક જુદો પ્રસંગ છે. અને આપણી હવેલીઓમાં જે મનોરથ થાય એને શું, આ જે વિવાહ ખેલનો મનોરથ છે એ છે સંકેતવન. જો તમે યાત્રા કરવા ગયા હો તો ત્યાં આજે પણ વ્રજ પરિક્રમા, લીલી પરિક્રમા હોય ત્યારે સંકેત વનમાં ઠાકોરજીના વિવાહ ખેલનો મનોરથ થાય. પ્રભુ માટે તો ખેલ છે, લીલા છે આ બધી. હોરી ખેલ, વિવાહ ખેલ. અને કહેવાય છે કે ઠાકોરજીના સ્વામીજી સાથે સ્વયં બ્રહ્માજી આવી અને વિવાહનો મનોરથ કર્યો હતો વ્રજ ભક્તોએ. કારણ કે ઠાકોરજીના જે લીલા થાય છે એ બધા કોઈ વિવાહના સંસ્કાર રૂપે નથી થતું, એ કોઈ વિધિ રૂપે નથી થતું, એ બધા ભક્તોના મનોરથ રૂપે થાય છે. અને એટલા માટે એને કહેવાય છે વિવાહ ખેલ. અને આપણે ત્યાં વિવાહ ખેલ આદિના કીર્તનો પણ છે,
અનેક પદ સાહિત્યમાં આવત હે ગઠ જોડે યુગલવર, એવા કેટલા વ્યાકી બાત ચલાવનાય એસી દુલ્હન ભાવે, અનેક પ્રકારના આપણે ત્યાં વિવાહ ખેલના પદો આદિનું ગાન કરવામાં આવે છે. તો આપણને એમ થાય કે ઠાકોરજીના વિવાહ થયા ક્યાં? એમ તો કોઈ ઉલ્લેખ શાસ્ત્રોમાં મળતો નથી, પણ હા, વિધિનો નથી, મનોરથનો તો છે. અને અષ્ટછાપની વાણી કરતા મોટું બીજું પ્રમાણ બીજું શું હોય? કારણ કે અહીંયા તો સુખદેવજીએ જયારે રાસલીલાનો પ્રસંગ કહ્યો અને પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો, એટલે આગળની કથા, આગળની લીલા સુખદેવજીએ ગાઈ નહીં. કારણ કે એમ માન્યું કે આમનો અધિકાર આટલો જ છે. એમણે શંકા વ્યક્ત કરી દીધી. શ્રદ્ધા પ્રગટ થવાની જગ્યાએ શંકા થાય તો ત્યાં જ આગળની લીલા, હોરી ખેલ, દાન લીલા, માન લીલા, આ બધી લીલાઓના વર્ણન સુખદેવજી ન કરી શકે, અને સમય પણ ઓછો હતો. પણ એ જ સુખદેવજી ના વંશ રૂપે અષ્ટછાપ ભગવદીઓ, ઠાકોરજીના સખાઓ અને મહાપ્રભુજીને ગુસાઈજીની કૃપાથી એમને જ્યારે સાક્ષાત લીલાના અનુભવ થયા અને પ્રભુની સન્મુખ અષ્ટસખાની વાણી પ્રગટ થઈ. તો જે ચર્ચા કરીએ છો વિવાહ ખેલ અને વિવાહ ખેલ આદિના મનોરથો થતા હોય છે. પ્રભુની બધી સજાવટ આદિના કરી ઠાકોરજી અને સ્વામીજીના વિવાહના પ્રસંગ ગવાય છે. તો ગઈકાલે આ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગનું આપણે દર્શન કર્યું. બ્રહ્મ સંબંધ આપણે લઈએ છીએ પણ પ્રભુ સાથેનો એક અલૌકિક વિવાદ માનવામાં આવે છે. આપણે ત્યાં એમ કહેવાય કે જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે અને હાથમાં તુલસી દળ લઈ પ્રભુ આગળ પંચાક્ષર મંત્ર બોલીને કહે, હે કૃષ્ણ, હું તારો છું. અને જ્યારે આ રીતે નિવેદન કરે છે ત્યારે પ્રભુ એ જીવનો સ્વીકાર કરે છે. અને એટલા માટે બ્રહ્મ સંબંધને પણ નવો જન્મ માનવામાં આવ્યો છે કે બ્રહ્મ સંબંધ દ્વારા જીવનો નવો જન્મ થાય છે. અને વાર્તા પ્રસંગ એના અનેક પ્રમાણ છે. ત્યાં પરીક્ષા કરી કે કહેવાય છે કે નવો જન્મ થાય તો ગયા જન્મમાં, એટલે કે બ્રહ્મ સંબંધ પહેલા કોઈની પાસે ધન ઉધાર લીધું હતું અને પેલા માંગ્યું તો કહ્યું કે આ જન્મમાં તે મન નથી આપ્યું. તો કારણ મેં તને આપ્યું છે ને, કે હાથમાં અગ્નિ લઈને બતાવું. અગ્નિ લીધું ને અગ્નિ બાળ્યું નહીં. તો પેલાને આશ્ચર્ય થયું કે આપ્યું છે ને અગ્નિ બાળતું નથી. ત્યારે કહ્યું ધન પાછું આપીને કે હું તો પરીક્ષા કરતો હતો કે કહે છે કે બ્રહ્મ સંબંધથી નવો જન્મ થાય છે, તો મેં તો બ્રહ્મ સંબંધ પહેલા લીધું હતું, તો સાબિત કર્યું કે હા નવો જન્મ થાય છે. તો આપણે ત્યાં બ્રહ્મ સંબંધને પણ એક પ્રકારનો અલૌકિક વિવાહ પ્રભુ સાથે માનવામાં આવે છે. જીવ પોતાનું સમર્પણ પ્રભુને કરે છે, કૃષ્ણને કરે છે અને પ્રભુ સાથે સંકલ્પ સાથે બંધાય છે, હું તારો છું. જો દુનિયામાં વ્યવહાર બધા જોડે ઉત્તમ રાખો પણ કૃષ્ણના થઈને જીવે એનું નામ વૈષ્ણવ. પ્રતિકૂળ લોકો દુનિયામાં મળવાના જ છે, ન ભાવે એને પણ નિભાવે ને એ જ વૈષ્ણવ. જો બધાને અનુકૂળ લોકો મળવાના નથી, પ્રતિકૂળ વ્યક્તિઓ મળવાના જ છે. દુનિયા વિવિધતાથી ભરેલી જ છે, પણ વૈષ્ણવની અંદર કરુણા છે, દયા છે. એ કૃષ્ણનો થઈને જીવે છે અને ભગવાનના થઈને તમે ગમે ત્યાં જાઓ, સંસાર સ્પર્શ પણ નહીં કરે, પણ એ અવેરનેસ, એ જાગૃતિ, હું કૃષ્ણનો છું, હું ભગવાનનો છું. અહીંયા વિવાહનો પ્રસંગ આવ્યો. આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. જો પૂર્ણ અવતાર હોય ને 4 વ્યૂથી લીલા કરે, એટલે સંકર્ષણ, વાસુદેવ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, આ ચતુર્વ્યૂહથી પ્રભુ લીલા કરે છે. જન્મ પ્રકરણના 4 અધ્યાય છે ને, 4 વ્યૂના, એટલે જ પ્રભુના વ્યૂ છે, વિભૂતિ છે, અવતાર છે અને અવતારી છે. પ્રભુ અનેક પ્રકારથી લીલા કરતા હોય છે. આ બધાના સૂક્ષ્મ ભેદો છે અને સમજવા જોઈએ. જેમ જેમ તમે શાસ્ત્રોનું અધ્યયન કરતા જાઓ એમ એમ તમને સમજમાં આવે. કોઈ વસ્તુ, દરેક વસ્તુ પહેલી વારમાં સમજાય નહીં, પણ જેમ જેમ આપણે ઊંડા ઉતરતા જઈએ, એનું વાંચન કરતા જઈએ, શ્રવણ કરતા જઈએ, એમ ગહનતમ તત્વો પડ્યા છે શાસ્ત્રોમાં, એ સમજમાં આવે. બ્રહ્મના સ્વરૂપનું ભાન થાય. આ કૃષ્ણને પરબ્રહ્મ કહીએ છે. શા માટે? આપણા ભગવાન એટલે આપણે એને બ્રહ્મ કહી દઈએ એટલે ચાલે એમ? આપણે શ્રીનાથજીને માની લે, શ્રીનાથજી ભગવાન, આપણે મહાપ્રભુને માની લે, મહાપ્રભુજી ભગવાન. આ રીતે ભગવાન નક્કી ન થાય. એના માટેના પ્રમાણો છે. એના પ્રાગટ્ય પહેલા, એના જન્મ પહેલા
શાસ્ત્રોમાં લખેલું હોવું જોઈએ કે આ રૂપે હું અવતાર લઈશ. રામાયણ પહેલા લખાયું ને પછી રામચંદ્રજી થયા. કૃષ્ણ તત્વ પર પહેલા લખાયું ને પછી કૃષ્ણ અવતાર થયો. મહાપ્રભુજી માટે પૂર્વમાં લખાયું પુરાણોમાં, પછી મહાપ્રભુજી પ્રગટ થયા. શ્રીનાથજી માટે ગર્ગ સંહિતામાં સ્પષ્ટ નામ સાથે ગર્ગજીએ લખ્યું છે કે આ રીતે વ્રજમંડળમાં ગિરિરાજજીની મધ્યમાં કલિયુગના 4500 વર્ષ બાદ શ્રીનાથજી દેવદમન અને ગોવર્ધનનાથ રૂપે હું પ્રગટ થઈશ. એમને કોઈને ભગવાન નથી કહેવાતા. એ તો અત્યારે હવે જુદા જુદા રોજ નવા ભગવાન પેદા થાય ત્યારે એને એક પ્રશ્ન કરવો કે કયા શાસ્ત્રોમાં આમના માટે લખ્યું છે. એ તો કહો, અશાસ્ત્રોક્ત વાતને આપણે ત્યાં સ્વીકારતા નથી. પ્રમાણ શાસ્ત્ર છે, અને જો આપણો આખો સમાજ શાસ્ત્ર પ્રમાણ પ્રમાણે ચાલવા લાગે ને તો ઘણી બધી અંધશ્રદ્ધાઓથી સમાજ મુક્ત થઈ જાય. જે રોજ રોજ નવા ભગવાનો પેદા થાય છે ને, અને આપણો ભગવાન કોણ? જે પહેલા આપણું કામ કરી આવે આપણો ભગવાન. હું તો આટલી જગ્યાએ ગયો પણ અહીંયા પગે લાગ્યો ને તો મારું કામ થઈ ગયું. તમારે કામ વાળો જોઈએ છે કે ભગવાન જોઈએ છે? આ રીતે ભગવાન નક્કી થાય કે 4 જગ્યાએ ટ્રાય કરવાનો ને એક જે જગ્યાએ કામ થઈ જાય એ ભગવાન મોટા. તો શાસ્ત્રને વાંચો ને. શાસ્ત્ર એટલે કોઈ આપણા મનોકલ્પિત શાસ્ત્ર નથી કહેતો. ગીતાજી, ભાગવતજી, આ બધા ઓથેન્ટિક ગ્રંથો, એના પ્રમાણ વાંચો. ભક્તિ કઈ રીતે થાય, ભગવાન કોને કહેવાય, કઈ રીતે એની આરાધના થાય. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસિતો. અથવા યશાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારત ન સસિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કરે છે ન એને સુખ મળે છે, ન સિદ્ધિ મળે છે, ન પરમ ગતિ મળે છે. તમને ભલે મજા આવતી હોય, તમને એમ લાગે છે કે હું બહુ ભાવથી કરું છું, એ તમારો ભાવ યોગ્ય જગ્યાએ છે કે નહીં? ગમે તેટલું ઉત્તમ બીજ હોય પણ ભૂમિ પણ ઉત્તમ છે કે નહીં? એમ શ્રદ્ધાના બીજને ક્યાં વાવો છો એ પણ બહુ મહત્વનું છે. એનાથી નક્કી થશે કે આમાં ઉગશે શું. અને એટલા માટે આ ગ્રંથોત્સવ જે આપણે કરી રહ્યા છે, બહુ વિચારીને ઉપાડેલો આ અભિયાન છે. કારણ કે આખા વૈષ્ણવ સમાજમાં ઘણા ગ્રંથો માટે, અને એ પણ ગીતાજી જેવા ગ્રંથ માટે કે જે વિશ્વે સ્વીકારેલો છે, બહુ મોટી ઉદાસીનતા દેખાય છે. અને એટલે ભાવ એ હતો કે ઘર ઘરમાં ભાગવતજી તો પહોંચે, સાથે સાથે ગીતાજી પહોંચવા જોઈએ. કારણ કે ગીતાજી વાંચશો તો જ ભાગવતજીને પૂરો ન્યાય આપી શકશો. કૃષ્ણ તત્વને સમજ્યા વગર કૃષ્ણની લીલાને ન્યાય નહીં આપી શકે. અને એટલા માટે જ કૃષ્ણની લીલા માટે જાગેલા પ્રશ્નો એ શાસ્ત્ર ન ભણવાને કારણે છે. અને પાછળ લોકો એમ કે આવું ક્યાં લખ્યું છે, તમે કહો. અરે બધે લખ્યું, તે શું વાંચ્યું? લોકો પોતે કઈ વાંચે નહીં, પણ કોઈ વસ્તુ કહેવામાં આવે આવું ક્યાં લખ્યું છે. ઘણી જગ્યાએ બધું જ લખેલું છે. આ કોઈના ખિસ્સાની વાત માનવી બી નહીં ને સ્વીકારવી બી નહીં. એનું પ્રમાણ જોવું, કયા ગ્રંથની વાત કરી રહ્યા છે, કયા શાસ્ત્રની વાત કરી રહ્યા છે. અને એટલા માટે હવેના સમયમાં શાસ્ત્રો વાંચવા, શાસ્ત્રો સાંભળવા નિતાંત આવશ્યક છે. કારણ કે શાસ્ત્રો ક્યારે છેતરશે નહીં. વ્યક્તિઓ છેતરી દે પોતાના લોજિક આપી આપીને. અને બુદ્ધિમાન વ્યક્તિને છેતરવું બહુ સહેલો, કારણ કે તમે સ્ટ્રોંગ લોજિક આપો એટલે એનું માઇન્ડ ફરી જાય. પણ કોઈ ન ભણેલો ગામડામાં રહેતો શ્રદ્ધાવાન વ્યક્તિ, એનો માઇન્ડને ચેન્જ કરવું બહુ અઘરું પડે. કારણ કે એને શ્રદ્ધા છે અને આને એની બુદ્ધિ પર એટલો બધો ભરોસો છે કે ના, આ લોજિક બરાબર છે. તો લોજિકથી ધર્મ નથી ચાલતા, શાસ્ત્રોથી ચાલે છે. ઘણી વાત એવી છે કે કરતા 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 પછી સમજાય કે શાસ્ત્રો સાચા હતા. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. આ પ્રદ્યુમ્નજી પ્રભુના જ વ્યૂહાત્મક કહેવાય છે, પ્રભુના પુત્ર છે. આપણે ત્યાં વસંત પંચમી આવે અને કળશનું પૂજન આદિ કરીએ છીએ, તે વસંત પંચમીના દિવસે આ પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય છે. પ્રદ્યુમ્નજી એ અલૌકિક કામદેવનો અવતાર માનવામાં આવે છે. એક છે લૌકિક કામ, એ સમરાસુર, અને એક છે અલૌકિક કામ, એ પ્રદ્યુમ્નજી. એટલે લૌકિક કામને વધ થશે અને અલૌકિક કામનો ઉદ્ધાર થશે. એ અલૌકિક કામ શું છે? તો કે કૃષ્ણ પ્રાપ્તિ, કૃષ્ણના દર્શન, કૃષ્ણનો અનુભવ, એ જ ભક્તોનો અલૌકિક કામ છે.
અને આ વસંત પંચમીના દિવસે એમનું પ્રાગટ્ય એટલે એ દિવસે કળશનું પૂજન કરવામાં આવે છે. સ્વયં યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી એટલે જ કહે છે ને, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે ઉત્કટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિ. યમુનાજી કેવી શોભાને ધારણ કરવા વાળા છે? તો કે સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. સ્મર એટલે કામ અને પિતુ એટલે પિતા. કામદેવના પિતા શ્રી કૃષ્ણ શ્રીયમ બિભ્રતિમ, શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા છે. પણ શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી જાણી કરીને કરે છે. સ્મરપિતુ એ અલૌકિક કામદેવના જે પિતા છે, જે ભગવત કામ પ્રગટે છે, એના પિતા કૃષ્ણ છે અને એની શોભાને ધારણ કરવા વાળા યમુનાજી છે. અને એટલે જ યમુનાજી ઠાકોરજીમાં પ્રેમનું દાન કરી શકે છે. મુકુંદ રતિ વર્ધિની યમુનાજી એટલા માટે જ છે. આપણે ત્યાં એટલે કહું સકલ સિદ્ધિ હેતુમ. એ સકલ સિદ્ધિઓ શું છે? સાધારણ દેવતાઓ આપે એ સિદ્ધિઓ કે ના, 4 સંયોગાત્મક અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિઓ યમુનાજી આપે છે. સાક્ષાત આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન, એ લીલાનો અનુભવ, તનુ નવત્વનું દાન, આવી અનેક પ્રકારની હમણાં ચર્ચામાં નથી જતો, પણ એ અષ્ટ સિદ્ધિના દાત્રી શ્રી યમુનાજી છે. અહીંયા આ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા અને રતિ સાથે, કારણ કે એવું કથા પૂર્વમાં કહેવામાં આવે છે, રામાયણમાં પણ એવી કથા આવે છે. કામદેવ બધાને જીત્યો, મહાદેવજીને મોહિત કરવા માટે ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. ભસ્મ થઈ ગયો એટલે એની પત્ની રતિ રડતી રડતી આવી, કહેવા લાગી, અરે મારા પતિ મને ક્યારે મળે? તો બળીને ભસ્મ થઈ ગઈ. એટલે જ કામદેવનું એક નામ છે અનંગ. અનંગ કોટી લાજે, એમ કે કરોડો કામદેવ જેવા લાગે, જેનું અંગ નથી, જેનું શરીર નથી. મહાદેવજી ભસ્મ કરી દીધું. કહ્યું કે મારા પતિ મને હવે મળશે ક્યારે? ત્યારે કહ્યું, જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહિ પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એમના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. એટલે અહીંયા ભાગવતજીમાં પુનઃ રતિ સાથે પ્રદ્યુમ્નજીના વિવાહની કથાનો પ્રસંગ આવે. બહુ સુંદર કથા છે. એ જ બાળક રૂપે એમને મોટા કરે છે અને એ ભાવ જાગે છે, પતિભાવ, ને મોટા થઈ જાય છે. આખી અદ્ભુત કથા પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કહેવામાં આવી. આગળ અન્ય વિવાહોની કથા આવી. ભગવાન દ્વારિકાધીશ દ્વારિકામાં બિરાજે છે, ત્યાં સત્રાજીત નામનો યાદવ રહે છે. એની પાસે સમંતક નામનું મણી છે અને એ મણી એવો છે, રોજ 8 ભાર સોનું આપે છે. ખૂબ વૈભવ વધવા લાગ્યો અને જયારે પહેરીને સભામાં જતો ને, ત્યારે સૂર્યનારાયણે આપ્યો હતો એવું તેજ એનું થઈ જતું સત્રાજીતનું, કે જાણે સૂર્ય આવ્યો, એવું તેજ બદલાઈ જતું. પ્રભુને થયું, જો આ મણી રાજ્યકોષમાં આવે તો આખી પ્રજા સુખી થાય. એટલે સત્રાજીતને સમજાયો ને કહ્યું કે જો તું આ મણી રાજ્યકોષમાં આપી દે ઉગ્રસેનને, તો સમગ્ર પ્રજાને સુખ મળે, રોજ 8 ભાર સોનું આવે. સત્રાજીત માન્યો નહીં. એક વાર એના ભાઈ પ્રસેનને એને આ મણી આપ્યો હતો અને ગળામાં બાંધીને શિકાર કરવા માટે નીકળ્યો વનમાં. પોતે શિકાર કરવા ગયો તો ખરા, પણ પોતાનો શિકાર થઈ ગયો અને આટલા સમય સુધી પ્રસેન પાછો ન આવ્યો. એટલે સત્રાજીતને એમ થયું કે આ મણી કૃષ્ણને જોઈતો હતો, મેં ન આપ્યો, એટલે મારા ભાઈને મારી એને મણી લઈ લીધો છે. જો આ દુનિયાએ તો ભગવાનને છોડી નથી. અને એટલા માટે કોઈ પણ સત્કાર્ય કરવા માટે નીકળો ત્યારે કોઈના સાધારણ વ્યક્તિના કહેવા માત્રથી સત્કાર્ય છોડી નહીં દેવા. કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના ઉચ્ચ સંકલ્પોને મૂકી નહીં દેવા. ને તો ઘણા લોકોને મેં જોયા છે, કોઈક સરસ કાર્યને આવડત પણ બધામાં હોતી નથી. ઉત્સાહ ઘણાને હોય પણ આવડત બધામાં ના હોય. ઘણી વાર આ મોટિવેશનના અને બહુ ક્લાસીસ ચાલતા હોય ને, પણ મોટિવેટ પણ કોને કરાય? જેનામાં આવડત હોય.
અનાવડત વાળો બહુ મોટિવેટ થઈ જાય ને તો બહુ નડે. ઘણા લોકો એટલા બધા મોટિવેટ હોય પણ આવડત તો આ હું કરી લઈશ, આ જવાબદારી હું લઈ લઈશ, આ પાછું કરે કાંઈ જ નહીં. આવડતે જોઈએ ને, કેવલ ઉત્સાહ કામ નથી આવતું. એટલે ખોટો વ્યક્તિ મોટિવેટ થઈ જાય એ ખતરનાક થઈ જાય છે. તો સત્કાર્ય કરવા જ્યારે નીકળો, અને સીધી વાત છે, સારું કરવા નીકળ્યા એટલે બધા સારા જ મળશે એ જરૂરી નથી. તમારે દરેક જગ્યાએ રસ્તા કાઢતા શીખવું જ પડશે જીવનમાં. એ સત્કાર્ય હોય, ભક્તિ હોય, અલૌકિક હોય કે લૌકિક હોય, જ્યાં પણ તમે જીવન યાત્રામાં નીકળો છો ટ્રાફિક છે જ. રસ્તા શોધતા, અને જો એટલે આપણે કહીએ ભોળાનો ભગવાન હોય પણ મૂર્ખાનો ભગવાન ના હોય. એમ કહેવાય ભોળાનો હોય મૂર્ખાનો હોય, જેને કોઈ ત્રેવડ જ ન હોય કરવાની, આવડત જ ન હોય, જેને રસ્તા કાઢતા જ ના આવડતું હોય, એ બીજાનું તો શું પોતાનું ભલું કરી શકતો નથી. એટલે જીવનમાં એટલી ચતુરાઈ, એટલી હોશિયારી તો જોઈએ જ કે તમે તમારા મનના સંકલ્પોને પૂર્ણ કરી શકો, સિદ્ધ કરી શકો. નાની નાની વાતમાં રિસાઈને બેસી જાઓ તો દુનિયામાં કઈ સત્કર્મ થાય જ નહીં. આજે દુનિયામાં કેટલી મોટી મોટી સંસ્થાઓ સત્કર્મો કરતી હોય, કાર્યો કરતી હોય, એમાં જો બધા વ્યક્તિ મારા માટે આમ બોલે, હવે હું નહીં આવું, મારા માટે આમ કહ્યું, હવે આમ નહીં, જો બધા રીતે રિસાઈને બેસી જતા હોય તો કોઈ કાર્ય જ ન થઈ શકે. મેચ્યોરિટી જોઈએ. સત્કાર્ય કરવા જતા પહેલા સમજણની વધારે જરૂર પડે. તમે જે રસ્તે નીકળ્યા છો ત્યાં જો મેચ્યોરિટી નથી તો તમારા હાથે સારું નહીં કરી શકો. તમે દોષ જઈને જ પાછા આવશો. કોઈની મદદ કરવા યા કોઈને ખાલી ભોજન આપવા ગયા હશે ને, અરે આને તો આપ્યું તો એને તો બગાડ્યું ને ઢોળ્યું, હવે તો કોઈને આપવું જ નહીં. તુરંત એક કડવો અનુભવ થાય એટલે માણસ 99 સત્કાર્યો મૂકી દે. દરેક પ્રકારના લોકો દુનિયામાં રહેવાના છે, પણ કોઈના પણ કડવા અનુભવને કારણે જીવનમાં આવેલા સત્કાર્યોને મૂકી ન દેતા, નહીં તો નુકસાન આપણું જ થશે. અહીંયા પ્રભુને એમ થયું કે મારા પર આળ લગાડ્યું. જો આ દુનિયા તો એવી જ છે, કરશો તોય બોલશે, નહીં કરો તોય બોલશે. જેને કહેવું જ છે, પણ વ્યક્તિએ જુબાન કરતા જીવનથી જવાબ આપવો. જુબાનથી જવાબ આપવા જઈએ ને તો દુનિયા સાંભળતી નથી, પણ જીવનથી જવાબ આપીએ ને, જીવીને જવાબ આપીએ ને, ત્યારે બધાના ચહેરા મુખ મોઢા બંધ થઈ જાય. અને એટલા માટે તમે સાચા છો તો પોતાના નિર્ણય પર દ્રઢ રહીને આગળ વધો, તો જ દુનિયામાં કંઈક કરી શકશો. જો દુનિયામાંથી લઈ જવાનો રસ્તો નથી, પણ આ દુનિયામાં બે વસ્તુ સારી મૂકી તો જઈ શકીએ છીએ ને આપણે. કોઈ સ્કૂલ બાંધી જઈએ, કોઈ હોસ્પિટલ બાંધી જઈએ, કોઈ મંદિર બાંધી જઈએ, કાંઈ પણ દુનિયામાં આપણે આવ્યા તો આપણે આ દુનિયામાં શું મૂકીને જઈશું? કંઈક એનો વિચાર, કોઈ સત્કર્મ, કોઈ સદવિચાર, કોઈ સત્સર્જન, જ્યાં પણ ક્યાંક સારું થતું હોય અને એમાં જોડાઈ જવું, એ પુણ્યનું કાર્ય છે. અહીંયા પ્રભુને એમ થયું કે હું આને સમજાવવાની કોશિશ કરીશ તો આ સમજશે નહીં. લાવ હું પોતે જ મણી શોધું અને મણી ગોતીને આને આપી દઉં તો જ આ માનશે. અને એટલા માટે પ્રભુ પોતે વનમાં નીકળ્યા શોધવા માટે. શોધતા 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 ચારે બાજુ ફરે છે અને ત્યાં પ્રસેનનો મૃતદેહ પડેલો દેખાયો જંગલમાં. આ તો પ્રસેન છે. અને એની બાજુમાં સિંહના પંજા દેખાયા. એ પંજાની પાછળ પાછળ જતા જતા સિંહનો મૃતદેહ દેખાયો. બાજુમાં રીંછના પંજાના નિશાન દેખાયા. એની પાછળ પાછળ જતા જતા એક ગુફાની અંદર એ પંજા ગયા અને ભગવાન પણ અંદર પ્રવેશ કરી ગયા. જ્યાં પ્રવેશ્યા ત્યાં એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું અને આટલો લાંબો સમય યુદ્ધ ચાલ્યું, પણ એ રીંછ સાધારણ કોઈ નહોતું, રામા અવતારના જાંબુવાનજી હતા. અને આટલા લાંબા સમય યુદ્ધ થયું તો એમને થયું કે ભગવાન સિવાય આવો મારો સમબળીયો કોઈ ન હોય. એવું કહેવાય, એવી કથા કહેવાય કે રામાયણમાં જયારે રાવણ સાથે ભગવાન લડી રહ્યા હતા ત્યારે દૂરથી જોતા જોતા જાંબુવાનજીને એમ થયું કે પ્રભુનું બળ કેવું છે, એમની જોડે બે બે હાથ કરવા મળે તો કેવો આનંદ આવે. એટલે પ્રભુએ અહીંયા એનો મનોરથ પૂરો કર્યો. જાણ્યા, વંદન કર્યા, કહ્યું કે આ મણી તો લઈ જાઓ, પણ મારા સંસારનો મણી જાંબુવતીજી, એમની સાથે પણ આ વિવાહ કરો.
અને જાંબુવતી સાથે પ્રભુના વિવાહ થયા. મણી લાઈને સત્રાજીતને આપ્યો છે. સત્રાજીતે કહ્યું મણી તો રાખો પણ સત્યભામાજી સાથે વિવાહ કરો. સત્યભામાજી સાથે વિવાહ થયા છે. અન્ય વિવાહોની કથા આવી. પ્રભુના કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા આદિ આદિ પ્રભુના અષ્ટપટરાણીઓ થયા. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકારિતિ અમ્મે ભિન્ના પ્રકૃતિ રષ્ટદા. પ્રકૃતિ અને પુરુષ આ જે બે ભેદ તત્વો માનવામાં આવે છે, તો પ્રકૃતિ રૂપ આ અષ્ટ પટરાણીઓ છે અને પુરુષ રૂપ પરમાત્મા છે. યા નવદા ભક્તિનું સમર્પણની જે વાત કરી હતી, શ્રવણ ભક્તિથી લઈ આત્મનિવેદન ભક્તિ સુધી આ બધી પટરાણીઓ છે. અહીંયા દરેક જે ચર્ચા કરવામાં આવી છે, જે કથા કહેવામાં આવી છે, એ કોઈ ન કોઈ ભાવ સાથે કહેવાય છે. ભોમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. ચારે બાજુ પાણી, વચ્ચેનો કિલ્લો, મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરે અને 16,000 રાજકુમારીઓને ક્યાંક ક્યાંકથી ઉપાડી ભેગી કરીને રાખી છે અને નક્કી કર્યું 16,000 થાય પછી વિવાહ કરીશ. પ્રભુને વિનંતી પહોંચાડી છે, કૃપા કરો ને આ અસુરથી અમને મુક્ત કરાવો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા છે. મૂર નામના દૈત્યને માર્યો અને પ્રભુનું નામ પડ્યું. બોલો મુરારી ભગવાન કી જય. મહાપ્રભુજી પણ યાદ કરે છે, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત કટામ. યમનાષ્ટકમાં ન ગોપાલ કહ્યું, ન કૃષ્ણ કહ્યું, ન ગોવિંદ કહ્યું, મુરારી શબ્દ પ્રયોગ કર્યો. મૂરના અરી, મૂર નામનો દૈત્ય ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષરૂપ હતો અને ભગવાને પ્રતિબંધને દૂર કર્યો. એટલે કે યમુનાજીમાં કોની ચરણરજ છે કે જે ભક્તિમાં આવતા સકલ પ્રતિબંધોને દૂર કરે, એવા મુરારી પ્રભુની ચરણરજ છે. મુક્ત કરી છે 16,000 કન્યાઓને. કહ્યું કે તમે તમારા ઘરે જાઓ. રડતા એમના પ્રભુના ચરણોમાં પડી. અરે આ સંસાર એવો છે, એક રાત્રિ પણ જો બહાર રહી જાય તો સ્ત્રીને અપમાનિત કરે છે અને અમે તો આટલા સમયથી આસુરની કેદમાં છીએ. આપ કહો તો અમે આત્મઘાત કરી લઈએ, પણ આપ અમને અમારા નગરમાં મોકલશો, નગરવાસીઓ અમારો સ્વીકાર નહીં કરે. અમને જીવવાની દે શાંતિથી. આપ અમારો સ્વીકાર કરો. પ્રભુ ઈચ્છે તો દાસી બનાવીને રાખી શકત. શરણે આવી હતી, પણ પ્રભુએ બધાને રાણીપણાનું સન્માન આપ્યું છે. 16,000 રૂપ ધારણ કરી. એમ કહેવાય છે કે આ વેદની શ્રુતિઓ પણ છે. 16,000 રૂપ ધારણ કરી પરમાત્મા એક જ મુહૂર્તમાં, એક જ સાથે 16,000 વિવાહ કર્યા છે. નહીં તો એમ તો જોવા જાવ એક દિવસમાં એક કરે તો છેલ્લીનો વારો આવે તો 54 વર્ષે આવે. તમે જો કાઉન્ટ કરો, અને જો 20 વર્ષની હોય પહેલા લગ્ન ટાઈમે, છેલ્લીનો વારો આવે તો 74 વર્ષની કન્યા. અને એમ બોલવામાં કન્યા પધરાવો સાવધાન, તો બધા સાવધાન થઈ જાય. પણ એક જ મુહૂર્તમાં પ્રભુ એક જ રૂપ ધારણ કરી અને આ વેદની શ્રુતિઓને સ્વીકાર કરી છે. અનેક પ્રકારની કથાઓ અને ભાવનાઓ જોડાયેલી છે. આગળ અનેક પ્રકારની કથા આવી. ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નગરાજાની કથા આવી. કહેવાય છે કે વર્ષાની જેટલી બૂંદો એટલી ગાયોના દાન કર્યા. એકવાર બ્રાહ્મણને ગાયોના દાન કર્યા હતા નગરાજાએ. જો યાદવના યુવાન બાળકો બગીચામાં રમી રહ્યા હતા અને કુવામાં એક કાચિંડો જોયો અને થયું કે આટલો મોટો કાચિંડો પહેલી વાર જોયો. અને જ્યારે પ્રભુ પધાર્યા, જળ છાટ્યું, દિવ્ય પુરુષ પ્રગટ થયો અને પોતાનો પરિચય આપ્યો કે હું નૃગ રાજા છું. મેં અનેક ગાયોના દાન કર્યા. એકવાર એક બ્રાહ્મણને ગાયના દાન કર્યા હતા. એ રાત્રિના સમયે એની ગૌશાળામાંથી ગાય પાછી રાજાની ગૌશાળામાં આવી ગઈ અને રાજાએ બીજા દિવસે એ જ ગાયનું દાન બીજા બ્રાહ્મણને કર્યું. અને હવે બંને બ્રાહ્મણોમાં એવો ઝઘડો થયો, પેલા કે આ મને આપી છે, કે આ મને આપી છે. અને ઝઘડો એટલો વધ્યો કે શ્રાપ રાજાને લાગ્યો. અને શ્રાપ લાગ્યો તો રાજા કાચિંડો બનીને કૂવામાં પડે છે. એટલા માટે જ દાન એ શ્રેષ્ઠ છે ધનની ગતિમાં, પણ એમાં પણ વિચાર કયા છે. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. દાન આપવામાં પણ વિવેક બતાવ્યો છે. કઈ રીતે આપવું, કોને આપવું, શેના માટે આપવું. તમારા આપેલા દાનનો કોઈ દુરુપયોગ કરે છે તો એના દોષમાં ક્યાંક આપણે ભાગીદાર થઈ જઈએ છીએ. અને એટલા માટે દાનનો પણ વિવેક કયો છે. શ્રદ્ધાથી આપો, શ્રદ્ધયાદેયમ. જ્યારે પણ આપો શ્રદ્ધાથી આપો.
કહ્યું રિયાદેયમ, શરમથી આપો. ક્યાંક દુનિયા જોઈને એમ કહે કે આ આપી રહ્યો છે, આપનારો તો પરમાત્મા છે. રહીમજી કહ્યું દેને હારા ઓર હૈ, જો દેતા દિન રૈન ઓર લોગ ભરમ હમ પર કરે યાવિધ નીચે નૈન. જેટલું આપતા એટલા આપતા આપતા શરમથી એમનું મસ્તક ઝૂકી જતું. પૂછ્યું શરમાવો છો કેમ? તો કે આપવા વાળો પરમાત્મા છે ને લોક મને સમજે છે કે હું આપું છું એટલે શરમ આવે. બિયાદેયમ, ભયથી આપો, ક્યાંક આપવાનો અહંકાર ના આવી જાય એ રીતે આપો. સંવિદાદેયમ, સમજપૂર્વક આપો, વિવેકપૂર્વક આપો જ્યારે પણ આપો. અને હું તો નામથી પણ ખરાબ નથી માનતો, કારણ કે દરેક વખતે જે નામ લખાય છે એ કોઈ યશ કીર્તિ માટે જ નથી હોતા, એ હજારોની પ્રેરણા માટે પણ હોય છે. હા, શ્રેષ્ઠ એમ કહ્યું છે કે ગુપ્ત રીતે આપવું, પણ કેટલાક વિશેષ વ્યક્તિઓના નામ તો હોવા જોઈએ સમાજમાં. એ હોસ્પિટલમાં હોય, સ્કૂલમાં હોય, મંદિરમાં હોય, જ્યાં પણ હોય. કારણ કે દરેક વખતે નામ કોઈ કીર્તિ કે પ્રસિદ્ધિ માટે જ નથી હોતું. અને શાસ્ત્રએ તો ધનના 5 ભાગ બતાવ્યા, એમાં એક ભાગ યશ માટે પણ કયો છે. એટલે યશ માટે પણ ખર્ચવું એ અશાસ્ત્રોક્ત નથી, એ નિંદનીય નથી. શ્રેષ્ઠ ભલે ન હોય, પણ મહત્વની વાત એ છે જો ઉત્તમ વ્યક્તિઓના નામ લખાશે નહીં તો સમાજને પ્રેરણા કોની મળશે? એટલે ક્યારેક ક્યારેક જરૂરી હોય છે કે શ્રેષ્ઠ વ્યક્તિઓના નામ લખાવવા જોઈએ, એના નામ જાણીતા થવા જોઈએ, જેથી સમાજને એ નામને લઈને પ્રેરણા મળે. આપણે ત્યાં તો એ પણ ભાવ છે કે હવેલીમાં જો નામ લખેલું હશે ને તો ક્યાંક વૈષ્ણવ દર્શન કરવા જતા હશે, અમારા બાળકો દર્શન કરવા જશે અને અમારું નામ વંચાય તો ઠાકોરજી આગળ અમારી સુધી લેવાશે. આવો ભાવ આપણે ત્યાં છે. અને એટલા માટે ઉત્તમ નામોને ગુપ્ત રાખવા જરૂરી નથી હોતા. સમાજને પ્રેરણા આપવા માટે શ્રેષ્ઠ વ્યક્તિઓના નામ લખવા જોઈએ, પ્રસિદ્ધ થવા જોઈએ. એમાં કંઈ જ ખોટું નથી. હું એને ખોટું નથી માનતો. આજે ઘણા વ્યક્તિઓના નામે હોસ્પિટલો હોય, સ્કૂલો હોય, આ બધું જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને લાગે કે જો આ મહાપુરુષ કેટલું કાર્ય કરી ગયા. આ વ્યક્તિને ઠાકોરજીએ ધન આપ્યું, પણ એને ધનનો કેવો સદુપયોગ કર્યો. અને મેં તો જોયું છે ગામડાઓમાં પણ હવેલીઓમાં જો દાદાનું નામ લખ્યું હોય ને તો એનો પૌત્રો આવે તો એમ થાય કે ના, દાદાએ હવેલી બાંધી હતી, આપણે ત્યાં તો જવું જ જોઈએ. એનો એક ભાવ જોડાયેલો હોય છે. એટલે ઘણી વાર દરેક વસ્તુને એક જ દ્રષ્ટિકોણથી નથી જોવાતો, દરેક ક્રિયાઓને જોવાના દ્રષ્ટિકોણો. કારણ કે સમાજને ઉત્તમ પ્રેરણા મળતી રહે એ બહુ જરૂરી છે. શ્રેષ્ઠ વ્યક્તિઓની પ્રેરણા મળવી જ જોઈએ. આજે આખા ભારતના ઇતિહાસને તમે જુઓ તો પ્રાચીન સમયમાં અવતારો થયા, લોકોને પ્રેરણા મળી. ઋષિઓ થયા શ્રેષ્ઠ, પ્રેરણા મળી. રાજાઓ શ્રેષ્ઠ આવ્યા, પ્રેરણા મળી. સમાજ સેવકો, સુધારકો આવ્યા, પ્રેરણા મળી. પણ છેલ્લા 50 વર્ષમાં આપણા સમાજે નબળી પ્રેરણાઓને આદર્શ બનાવી લીધી, એટલા માટે સમાજ પતન તરફ જવા લાગ્યો. પરિશ્રમ જેણે કર્યો છે સમાજ માટે, કોઈ પણ ક્ષેત્રનો હોય, એ બિઝનેસમાં હોય, એ ખેલકૂદમાં હોય, એ સંગીતમાં હોય, કોઈ પણ ક્ષેત્રનો જે શ્રેષ્ઠી છે એનું નામ ક્યાંક હોવું જોઈએ, જેથી સમાજને પ્રેરણા મળે. એટલે ગુપ્તદાન કરીએ તો ઉત્તમ પક્ષ છે જ, પણ ક્યાંક આપણા વડીલોના નામ હોવા જોઈએ, જેથી આવતી પેઢી એ વડીલોના નામ જોઈને પ્રેરણા પામે. આપણા વડીલો આવા સત્કર્મો કરી ગયા છે તો આપણે પણ એમાં જોડાવવું જોઈએ. એટલે જ્યારે દાનની વાત આવે છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ એની સાથે જોડાયેલી હોય છે. ધનની 3 જ ગતિ બતાવી, દાન, ભોગ અને નાશ. કાં દાન આપો, કાં ભોગવી લો, અને કાં એનો નાશ થશે. આ 3 જ ગતિ છે. દौलत की 2 लात है, तुलसी निश्चय कीन, आवत अंध करत है और जात करे अधीन. આવે ત્યારે આંધળો કરે માણસને, જાય ત્યારે આધીન બનાવી જાય. અને એટલા માટે પ્રભુએ સામર્થ્ય આપ્યું હોય તો શ્રેષ્ઠ કાર્યોમાં જોડાવવું જ જોઈએ. પ્રભુ ઈચ્છે છે કે તારા હાથે કંઈક સારું થાય. નગરાજાની કથામાં દાનનો મહિમા બતાવવામાં આવ્યો છે. ધનની શ્રેષ્ઠ ગતિ એ દાન છે. આમ આગળ ચર્ચા કરવામાં આવી. નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને એમ થયું કે આ 5 જણા ઘરમાં પ્રેમથી રહી શકતા નથી, તો પ્રભુનો તો આટલો મોટો પરિવાર, પ્રભુ કઈ રીતે રહેતા હશે?
લાવ જઈને જોવું તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો આપણા ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં ડોક્યા કરવાની બારી, એનું નામ ફેસબુક. પેલાના ઘરમાં શું ચાલે છે, લોકોને હવે તો ફોટો પોસ્ટ કરવાના એટલા પ્રેશર હોય છે કે આજે ક્યાંય નહીં ગયા, શું મૂકીશું. હું ખુશ છું એ બતાવવા માટે, અને પાછા બીજા બેઠા બેઠા જો બધા ફરે છે, આપણે જ ઘરે છીએ. જો પેલા કાર લીધી, આપણે જ જૂની વાપરીએ છીએ. બીજાની જોઈ. એક વસ્તુ યાદ રાખો, ફેસબુકમાં ભલે 5000 ફ્રેન્ડ હોય, પણ પડી જશો ને તો બાજુમાં જે મિત્ર ઉભો છે એ જ પકડવાનો છે. અને એટલા માટે આજુબાજુ હોય એની મહત્તા રાખજો. લોકોને અજાણ્યા જોડે મિત્રતા કરવી છે, ઘરના જોડે ઝઘડવું છે. આ વિવેક સમજવાની જરૂર છે. અને દુનિયાની તકલીફ પણ એ છે, તમે જુઓ તો મોટા સંગઠનો દુનિયામાં જેણે ઉભા કર્યા, જે મોટા મોટા નેતા થયા કે શ્રેષ્ઠ રાજવીઓ થયા, યા શ્રેષ્ઠ સમાજ સુધારકો થયા, શ્રેષ્ઠ ઉપદેશકો થયા, જેણે દુનિયામાં મોટા સંગઠનો ઉભા કર્યા, એ પણ ઘરના 5ના લોકોને ભેગા નથી રાખી શક્યા. તમે ઇતિહાસ ચકાસી જુઓ.